આવે. એવા મારા વીર માવાવાળાઓને વિનંતી છે કે બને તો એની અંદર 50% કાપ મૂકજો. એમાંથી જે બચે ને એ તમારા દીકરા દીકરીઓના શિક્ષણ માટે એ વાપરજો. અને હમણાં દ્રાક્ષની સિઝન હાલે છે બેનો, હાલે ને? જે પણ ભાઈઓ બહેનો દ્રાક્ષની લારીએ ગયા હોય એને ખબર છે લારીએ 2 પ્રકારની દ્રાક્ષ પડી હોય. એમાં તમે છૂટી દ્રાક્ષનો ભાવ પૂછો ને એટલે એ બહુ સસ્તી હોય, એ નાખી દેવાના ભાવે તમને એ દ્રાક્ષ મળતી હોય. પણ તમે લૂમ વાળી દ્રાક્ષનો ભાવ પૂછો ને તો તમને કદાચ એમ કે એ 50-100 રૂપિયાની કિલો છે, અને ઓલી તમને 20 રૂપિયાની કિલોમાં આપી દે. કેમ? તો મારા ભાઈઓ બહેનો એ 20 રૂપિયામાં એટલે આપે છે કે બધી નોખી નોખી પડી છે, અને આનો ભાવ એટલે છે કે એ ઝુમખામાં છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જો ઝુમખામાં રહેશું ને તો કોક ભાવ કરશે, બાકી જો છૂટા છૂટા રખડશો ને તો કોઈ ભાવ પૂછવા રાજી નહીં થાય. અને દાદાની કૃપાથી આખા ગુજરાતના બાંભણિયા પરિવારો દ્રાક્ષના ઝુમખા રૂપે અહીંયા એક થઈને બેઠા છે, આવડી મોટી સંખ્યામાં. આનાથી બીજો મિત્રો પરચો કોઈ કયો હોઈ શકે? મારા ભાઈઓ બહેનો, આપણે એક રહેવાનું. અને એક દાદા 80 વર્ષના દાદા છેલ્લી અવસ્થામાં અને હોસ્પિટલની અંદર દાખલ થયા, અને એને 4 છોકરા, પણ પૈસે ટકે સુખી. એટલે દાદાના છોકરા 4 નોખા નોખા રહેતા હતા. એક અમદાવાદ રહે ને, એક વડોદરા રહે ને, એક સુરત રહે ને, એક રાજકોટ રહે. પણ દાદાની અંતિમ અવસ્થા એટલે 4 દીકરાઓ એક સાથે દવાખાને આવ્યા. એટલે દાદાએ કહે કે હાલું મરું ને એ પેલા આ છોકરાને ભેગા કરીને જવું છે, નહીતર હાલું મારું ગઢપણ નહીં પોગે, હું જીવો નહીં કહેવો તો કરવું શું? એટલે એને અનુભવી દાદા એણે એક આઈડિયા લગાડ્યો, એક વિચાર અપનાવ્યો, અને એમણે કહ્યું કે હે દીકરાઓ, તો કે બોલો ને બાપા, હવે મારે જાજા કલાકો છે નહીં, દિવસો છે નહીં, એક કામ કરો ને કે એક લાકડી લઈ આવો. એટલે છોકરાઓ કે એમાં હું વાંધો, હવે આ દાદા છેલ્લે લાકડી કહેતા હોય તો હાલો એક લાકડી લઈ આવી. ગયા 3 લાકડી લઈને આવ્યા. દાદાએ કીધું કે હવે છોકરાઓ એ લાકડી ભાંગી નાખો. એટલે 4 છોકરાએ ગોઠણ માર્યો એટલે લાકડીઓ તૂટી ગઈ. વાહ દીકરાઓ વાહ. પછી દાદાએ કીધું કે હવે એક કામ કરશો? તો કે હા બોલો ને દાદા. તો કે એક કામ કરો ને, 10-10 લાકડીની ભારી લઈ આવવાની. તો કે તો છોકરાઓ ગયા 10-10 લાકડીની ભારી લઈને આવ્યા, અને દાદાને કીધું બોલો દાદા હવે. તો કે આ ભારીને તોડી નાખો. એટલે છોકરાએ જેમ પહેલી લાકડી તોડી નાખી હતી એમ 10 લાકડીની ભારી ગોઠણ ઉપર મારી. લાકડીની ભારી નો તૂટી પણ ગોઠણ ભાંગી ગયો. પછી દાદાને કે છોકરા દાદાને કહે છે કે હે દાદા, આ તમે છેલ્લે અમારા ગોઠણ કેમ ભાંગવા ઊભા થયા? ત્યારે એ અનુભવી દાદાએ કીધું તું, દીકરાઓ મારે ગોઠણ નથી ભાંગવા, પણ મારે તમને કેવું છે કે તમે જો એકલા રહેશો ને તો ગમે ત્યારે ગમે એ તોડીને જતા રહેશો, પણ તમે જો સાથે રહેશો ને તો કોઈ તમને તોડી નહીં શકે. આ લાકડીથી તમને એ શીખવા મળે કે. ત્યારે છોકરાઓને સત્ય સમજાણું કે હાલું ભેળા રહેવામાં જ મજા છે. અને મારે કહેવા દો મિત્રો, વડીલો, કે આ દાદાની કૃપાથી આ આપણે લાકડી સ્વરૂપે, દ્રાક્ષના ઝુમખા સ્વરૂપે આપણે એક થઈને બેઠા છીએ. એ એમની કૃપા છે, એટલે આપણે એક મેદાનની અંદર, એક ખેતરની અંદર બેઠા છીએ. અને યાદ રાખજો, આવડા મોટા કાર્યક્રમોની અંદર ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ તો એને નજરઅંદાજ કરીને માત્ર આવા કાર્યક્રમોની સારી બાબતો જો આપણે ધ્યાનમાં રાખીશું ને તો આ કાર્યક્રમોનો જો હેતુ છે એ હેતુ સિદ્ધ થશે. અને આપણને આમ આનંદ થાય. તમે જુઓ તો ખરા કે આ દાદાની કૃપાથી આ ગામના ટીંબે આવું ભવ્યથી ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. એના પથ્થરોના પણ આ તમે જોયા છે બધા. તો આવું એક સુંદર મજાનું
ભવ્યથી ભવ્ય મંદિર બની રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એમાં પણ આપણો ફાળો હોવો જોઈએ કે નહીં, મારા દાદાની જો આવું ભવ્ય મંદિર બનતું હોય તો એમાં આ મારો ફાળો છે. કારણ કે આપણે ટૂંક સમયની અંદર આવું અદ્ભુત એક સુંદર મજાનું મંદિર આપણે ઊભું કરવાનું છે. ત્યારે એકલા હાથે તો નહીં જ થાય, અને આવો મોટો જનસમૂહ જ્યારે જોડાશે અને આવો જ્યારે સમજદાર વર્ગ જોડાશે ત્યારે એ ટૂંક સમયની અંદર આવું એક સુંદર મજાનું રૂડું મંદિર બનવા જઈ રહ્યું છે. એના પણ આપણે સાક્ષી બનશું કે નહીં, મારા દાદાનું એક સુંદર મજાનું મંદિર બનશે. ત્યારે મને આમ વિચાર આવતો તો રસ્તામાં, લાલજીભાઈ, કે આ ઉકા દાદા અને માલા દાદા એનું ટૂંકું રૂપ આપણે તો ઉમા ઉમા કરીએ જ છીએ. ત્યારે મને કહેવા દો કે અહીં આપણે બધા ઉમા છોરું ભેગા થયા છીએ. હા, આપણે બધા ઉમા છોરું ભેગા થયા છીએ. એમાં ઉકા દાદા ને માલા દાદા તો છે જ, પણ એક ઉમા પણ બીજું નામ છે, યાદ કરો, ભગવાન શિવ સાથે જોડાયેલું છે. ત્યારે આ બધા જ ઉમા છોરુને આ 25મા સ્નેહ મિલનમાં આપ જે કિંમતી સમય લઈને આવ્યા છો, અને આ બધું આપણું જ છે ને આપણે જ કરવાનું છે. આમાં કોઈ એક આ વ્યવસ્થાના ભાગરૂપે કોઈ જવાબદારી નિભાવતા હોઈએ, પણ આપણે બધા સૌ એક છીએ. ત્યારે આટલી મોટી સંખ્યાની અંદર ભજન સાંભળવા માટે આપણે સૌ એકઠા થયા છીએ. ત્યારે એ ભજન અને ભોજન પણ સામે શરૂ છે. એટલે પ્રસાદી પણ આપણે બધા લઈને બેઠા છીએ. એટલે દાદાની પ્રસાદી હોય અને અહીંથી ભજનના શબ્દો જ્યારે આપણી અંદર ઉતરશે, અને આ બધું ઉતર્યા પછી આપણા મગજની અંદર જે નવા વિચારો અવતરશે, નવા વિચારોનો જન્મ થશે, એ વિચારો આપણા પરિવારને એક નવી દિશા 100% આપશે. 100% આપશે. અને કહેવા વાળા તો ખામીઓ, જો 5 કરોડનો કે 50 કરોડનો અજયભાઈ બંગલો હોય અને અમુક વ્યક્તિને આપણે આમ ફેરવતા હોય બંગલામાં કે જો આ 1 કરોડની વસ્તુ છે, આ 2 કરોડની વસ્તુ છે, પણ અમુકનો સ્વભાવ જ એવો હોય કે એ સંડાસ બાથરૂમ પાસે જઈને ઊભા રહે કે અહીં બહુ વાસ આવે છે, કારણ કે એનો સ્વભાવ છે. આપણે 5 કરોડનો 50 કરોડના બંગલાની સારી બાબતો જોવાને બદલે આપણે પેલી જે ન વસ્તુ જોતા હોય, એમ ઘણા આમાં એવા સ્વભાવના બેઠા હોય કે એને ગમે ત્યાંલી દૂધમાંથી એ પૂરા કાઢવા બેઠા હોય. તો આપણે દાદાને પ્રાર્થના કરીએ કે આવા જે વ્યક્તિઓ હોય એને સદબુદ્ધિ આપે, સમજણ આપે અને આપશે જ. કારણ કે આ તો ભરોસાની સરકાર છે, આ તો શ્રદ્ધાની સરકાર છે. અને શ્રદ્ધાનો વિષય તો કુરાનમાં ક્યાં પૈગંબરની સહી છે. તો એવા ભરોસાની સરકાર, એવા ઉમા છોરું આપણે બધા આવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. ત્યારે એક વખત તમે તમારા માટે એક વખત જોરદાર તાળીઓ પાડી દો, કારણ કે તમે આવા રૂડા અવસરની અંદર તમે આજે સાક્ષી બની રહ્યા છો. અને કવિ દાદ બાપુ એમ કે સાવ તાસીર છે અલગ આ ભૂમિની, અહીં મહાભારત વાવો અને ગીતા નીકળે, કે હજુય ક્યાંક ક્યાંક લક્ષ્મણ રેખાઓ ધબકે છે કે રાવણ જેવા ત્યાંથી બીતા બીતા નીકળે છે. આ ભૂમિ છે સૌરાષ્ટ્રની ભૂમિ, એ સંતો મહંતો ની ભૂમિ છે. ત્યારે એવી ધરાની અંદર આપણે જ્યારે બેઠા હોઈએ ત્યારે ધરાઈને આ ભજનનો લાભ લેવાનો છે, અને ધરાઈને સંબંધો વિકસાવવાના છે. પૂછવાનું છે કે ભાઈ તમે કયા ગામના? તો કે હું દેલવાડાનો. તો કે હું કોડીનારનો. કંઈ કામ હોય તો કહેજો. આના માટે સ્નેહ મિલન એટલે છે કે સ્નેહથી, પ્રેમથી સૌ ભેગા મળીએ અને ભેગા ચર્ચા કરીએ કે આવનારા દિવસોમાં આપણે શું કરવું જોઈએ, બાળકો માટે શું કરવું જોઈએ, શિક્ષણ માટે શું કરવું જોઈએ. એના માટે આપણે બધા ભેગા થવાનું છે, અને એના માટે ભેગા થયા છીએ. ત્યારે ધીમે ધીમે જે હું માવાની વાત કરતો હતો જયેશભાઈ, એ બહેનોમાં ધીમે ધીમે માવાઓનું શરૂ થયું છે. એટલે જે અહીંયા આપણે બાંભણિયા પરિવારની બહેનો તો માવા ખાતા જ ન હોય, ન જ ખાતા હોય. તમે દાંત કાઢો કે ન કાઢો, બાકી તમે માવા ખાતા જ ન હોય. અને કદાચ ભૂલથી ખવાઈ જતા હોય
તો તમે દાદાની આગળ નીકળતા ચપ્પલ જો હાથમાં લઈ લેતા હોય તો પછી તમારા મોઢાની અંદર માવો ન જોવો જોઈએ, ન જવો જોઈએ અને ન જોવો જોઈએ. કારણ કે તમારે એવા સંતાનોને જન્મ આપવાનો છે જે સંતાનોથી આ રાષ્ટ્રને એક તાકાત મળે. આ જીજાબાઈની વાત તમે લઈ લો. એમને જીજાબાઈ ક્યાંય માવા નહોતા ખાતા. નહીતર એ જીજાબાઈ જો 35ના 99ના બજરના તમાકુના એ વ્યસન હોત તો અહીંયા શિવાજી થયા હોત, પણ ન થાય. એટલે મારે બે હાથ જોડીને માતાઓ બહેનોને કહેવું છે કે આ વ્યસન સારું નથી. ભવિષ્યની અંદર તમારી સામે જે સમસ્યાઓ આવવાની છે એ સમસ્યાઓમાં તમારે આ વ્યસન ક્યાંક ને ક્યાંક તમને નડશે. આવું ડોક્ટરે તમને કહે છે, પણ આપણે ક્યાં કોઈનું માનીએ છીએ. ત્યારે જો દાદાની તમારી ઉપર કૃપા થાય અને આમાંથી કદાચ 5 બહેનો નહીં તો 1 બેન પણ એમ કહે કે આજ દાદાના સાનિધ્યમાં હું ચપ્પલ હાથમાં લઉં છું, પણ જેવો હું પગમાં ચપ્પલ પહેરીશ ત્યારે દાદાને પ્રાર્થના કરીશ કે હે દાદા, આજ પછી માવો બજર કે તમાકુ બંધ. આમાંથી જો 1 બેન નીકળશે ને તોય દાદા રાજી થશે. ખાલી શ્રીફળ વધરીએ ને જો દાદા રાજી થઈ જતા હોય તો અંદરથી આવા વ્યસન હોય તો ત્યાં મૂકી દેવા જોઈએ. ન નાખવાનું મોઢામાં જે આપણે નાખીએ છીએ એ પણ ત્યાં નાખી દેવું જોઈએ કે નહીં. અને યુવાનો, હવે વાત આવી છેલ્લી મોબાઈલની, પછી જયેશભાઈને આપણે સાંભળશું. પણ આ મોબાઈલ છે ને જેમણે બનાવ્યો ને એમણે એમના છોકરાને 21 વર્ષ પછી આપ્યો હતો. અને આપણે તકલીફ શું થઈ કે મોબાઈલ બબ્બે ઘરે હોય, એક મમ્મીનો હોય, એક પપ્પાનો હોય. બાળકનો જન્મ થાય એટલે સીધા ફોટા તો પાડીએ જ છીએ, એ તો સરસ પાડવા જ જોઈએ, કારણ કે એક સંભાળવું રહે કે હું જન્મો ત્યારે આવો લાગતો હતો એમ. પણ પછી 2 વર્ષે બાળક ખાતું થઈ જાય, પછી ખાય નહીં એટલે હાથમાં મોબાઈલ પકડાઈ દઈએ. પછી થાય એવું કે ટેવ એવી પડી જાય છે કે તમે મોબાઈલ ન આપો ત્યાં સુધી બાળક જમતું નથી. પણ છેલ્લો આ અઠવાડિયામાં છાપાની અંદર સર્વે આવ્યો છે કે જેટલા બાળકો મોબાઈલ જોવે છે એટલા બાળકોની આંખો કાં તો ત્રાંસી થઈ ગઈ છે અને કાં તો ઝાખપ આવી ગઈ છે. હવે મારા વડીલો, ભાઈઓ બહેનો, તમારા બાળકોને ઝાખપ હશે અથવા તમારા બાળકોની આંખો ત્રાંસી હશે તો તમને ગમશે? ગમશે બહેનો? ત્યારે ભલે 1 કલાક બાળક રડતું હોય પણ એને મોબાઈલ આપશો નહીં, કારણ કે એ બાળકના હિતમાં છે. એટલે આજથી એક નિયમ કરી નાખજો કે બાળકોને બને ત્યાં સુધી મોબાઈલ ઓછો આપશો. અને યુવાનો જે મોબાઈલ જોવે છે, જેમની પાસે 2G ઓછું પડે છે, એવા યુવાનો એવું સરસ મજાનું જોજો કે વિચારો શુદ્ધ થાય, વ્યક્તિત્વ પવિત્ર થાય અને પરિવારની અંદર સંપરે એવી ભાવના ઉત્પન્ન થાય. બાકી એવી બધી રીલો અત્યારે મોબાઈલની અંદર આવે છે કે પરિવારો તૂટે છે, સમાજ તૂટે છે, એ તો બધું ઠીક છે, પણ એક વ્યક્તિ તરીકે માણસ પણ તૂટી જાય છે, એને બીજા વિચારો નથી આવતા. ત્યારે વધારે વાત ન કહેતા હવે જયેશભાઈને જો કંઈ કહેવું હોય તો એમને વિનંતી, અને આપ શાંતિથી મને સાંભળો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને વળી પાછું કે જો ગાદલા વધારે હોય, આ બધું હેમાંથી આવ્યું ખબર છે? આ ગાડલામાંથી તમારે એટલું સાંભળવું પડ્યું. એટલે જો વધારે ગાડલું હોય તો આપી દેજો, નહીંતર વળી પાછી અડધી કલાક આવશે. એટલે આવું એટલે કહું છું, ઘરનો ડાયરો છે. ક્યાંક આપણે બધા એક છીએ. આપણા શરીરની અંદર જે લોહી વહી રહ્યું છે એ બાંભણિયા પરિવારનું લોહી વહી રહ્યું છે, અને એમાં ક્યાંક ને ક્યાંક દાદાના કણો પણ એ પડ્યા છે. એટલે આપણે એક છીએ, એટલે આ બધી વાતો કરી શકાય. ઘરનો ડાયરો હોય એટલે બધું કહી શકાય. પછી હવે તમને ન ગમે તો હું આગળ વચ્ચે આવું છું, એકાદું ચપ્પલ આવવા દેજો. બોલો ઉકા દાદાની,
માલા દાદાની